જો ગાઈસ અત્યારે ખરાબ બપોરે બ્લોગ બનાવીએ છીએ એનું કારણ છે કે હું હાલ ઉઠ્યો છું ને પૂજા રાતનો ઉજાગરો હતો એટલે રમીનો જતા એટલે પછી એ તઈ તો વાગી જાય રમીનો જ્યાં ભોજી નો લેવું કહીએ તો ઇકન જે આપણે થોડા બતાવતા આવી જઈએ લાઈવ કર્યું હતું કેમેરામાં એટલે પછી એટલે મોડું થઈ ગયું યુટ્યુબ લાઈવ કર્યું હતું ને કેમેરાનું એટલે 3 વાગી ગયા હતા 2:30 વાગે બંધ કર્યું પછી નાસ્તો કરવા ગયા બધા ભાઈ બંધો પછી જ્યાં એટલે પછી અમે આ બાજુ હાજર ઘેર આવતા રહ્યા પછી જમતા બેન ચાલ તો કોઈ ઘેર કહાની મમ્મી પપ્પા બધા બાળગોમજી છે બધા રશ્મિ ક્યાં બાળગોમજી રોનેટ છે બરાબર આ તો ખરાબ બપોરે બ્લોગ બનાવ્યા નહીં જો ગાઈ સારી રીતે ખાવા બેઠા છીએ બધા 3 જણા હું તો ખાઈ લીધું હાલ અને અમારા વિરમથી જો ગાઈ છે શું કરો ગયો ચાલ તું ચમ ઘેર ગયો હી જવાનું તું અંગાજ ચમ નહીં જાવ કંટાળ આવવાની કોણ જાય લગ્નમાં જાય ને લગ્નમાં લુગડો લાવ્યા તું નહીં લાવ્યો એ લાવવાના છે એટલે આ મજબૂત લાવજો પેલું કોમ કર માં જીવા લઈ દે કાર્ગો મોટો લચકો અને સર લઈ દે મસ્ત લાગશે ચિયો ચિયો સદાયો હા હા સારા એવું લઈ દે જીગર નહીં તો જો ગાઈસ અત્યારે ખરાબ બપોર તડકો થઈ ગયો છે અને અમારા મોટા બાપા આવ્યા છે તે બહાર ઊંઘ્યા છે અને તડકો જો ગાઈસ તેવો તડકો છે અને આપણે હવે જઈએ છીએ ઉપર એડિટિંગ કરવા માટે તો જો ગાઈસ ખરાબ બપોરે આપણે એડિટિંગ કરવું પડે હા કોમ્પ્યુટર ચાલુ હતું જ પણ હાલ સ્નેપ થઈ ગયું છે બતાવો તમને ચાલુ છે તો કોમ્પ્યુટર આ કીબોર્ડની દબાવી એટલે ચાલુ થઈ ગયું ચાલુ ચલો ગાઈસ મળું પછી इस पप्पा ने आई जैसी बार गम थे ना અત્યારે કોમકાજ ચાલુ કરી દીધું ને પપ્પા પ્લાસ્ટર કરવા લાવવા પેલું સ્ટાઇલિશ માં કહેતા હતા ને પછી સોળવી ઓ સ્ટાઇલો ને સોળવી ઉપર પપ્પા ઈ કોણ એકન આ એકન તમે જે કરો ને એકન આ કલર કરી દે હો એ પટ્ટી તો મારી પડે ના ના પટ્ટી લે મારવી છે આટલા એક ચમ ચોકડી હોય તો ચીકણું થા ને તો એવું હા હા બોલ બાબુ ગળક છે ને હા વહી તો પ્લાસ્ટર પર ચોટી જા હવે તો કો જન તમને એવું લાગીને કરો પટ્ટીમાં પટ્ટો પછી પર પટ્ટા મારી હા તો વાંધો નહીં પટ્ટા મારીએ ઉપર તો પટ્ટા મારી ને તો વાંધો નહીં કરો તમે કાકે લાજો બધી એટલે જ ના કચડીએ જો મારવાની એ વાત સાચી હા એ વાત સાચી એ પટ્ટો મારી દે ને હા માડો મારી દેવાનો ચાલો તેમ જે તમને લાગે એમ કરો આપણે હશે આપણે પટ્ટો હા યા તો પટ્ટો હાલ લાગે ને ના ના આમ તળીએ મૂકો ચલો ગાઈસ હવે આપણે અત્યારે ઘરમાં જઈએ છીએ પપ્પાને હમણાં બધા આવ્યા એટલે બ્લોગ બનાવો ને કે બધા બહાર હતા અમે ખાલી 3 જણા ઘેર હતા અને અત્યારે જો ગાઈસ ઘણા દિવસ પછી પૂજા અંજા પર બેઠી છે હો ગયું શું કરો મશીન ઉપર બેઠી વાત તો જો કોણ લીધું કોનું કામ લીધું એટલે કરવાનું આ રશ્મિનો રોશનીનો વિરમભાઈ હા નાનું બધે એટલે શું કરવાનું બધા યાર વિરમભાઈ પેન્ટ કાપવાનું આ બે ડ્રેસનો બોલનો ખાવાની ફિટિંગ કરવાની રશ્મિનો તો ફિટિંગ કરવાનું નહીં એવું હા હાલે શિકાબેન આ તો લગન નજીક આ એટલે બધું પેલું હોલવાનું ચાલુ કરી દીધું બધું નહીં કપડા એ કપડા કોનો હિસકા વિરમ નસીમ તમાર શું હોય લે સિગ્નેટ નહીં લાગે પણ હું લાગે હું તમે જો લાયા મને તો બતાયા પણ હું હું જ નહીં પણ લગમાં તો હું નહીં ઓર્ડરમાં મારા હું ઓર્ડરમાં જવાના છે તું જો કોણ જવાની ના એવું છે ચાલ હું જોનમાં આવી ના એકું ના એ પણ આપણો રોનેરમાં માર આપવાનું નહીં રોને તો એકમ ઘરે કોઈ હોય ના પછી હું એકલી રહી ના કરતો તો પણ એ વાત છે ઘેર તો મીએ નહીં મારે જવાનું છે એટલે પાછું ઓર્ડરમાં મારે ઓર્ડરમાં જવાનું એટલે પાછું એટલે જ ને એ વાત હા હાલે છે બેન ચમ બગા આવ્યો ને ખાધું ને કે ઊંઘને બગા આવે હર્ષકા એક કામ તું શીખી જાય એટલે પૂજા જ્યારે આપણે તારા કામ કરવાનું પેન કાપી આવવાના મને પૂજા મને પેન કાપી આલો પેન કાપી આલો મને અલે એ આ હું કમ્પ્લેટ એકમાં હું આવી જાઉં ને બીજામાં તું આવી જઈશ કા એવડો મોટો પ્લાઝો લાવી રસીકો તો યાર હા રસિકા જો વાત સાચી છે જો ચેવડું મોટું આ પેલા ઘેરા બધા પહેરતા ને આવા ખુલ્લા પેન્ટ તો હા
તો સારું. એ વાત સાચી. હા પ્લાઝો હા સાહિલ, જે બધા કહેતા હતા કે લગ્ન કોના હતા, સાહિલ ના બુનના લગ્ન. શું કહ્યું સાહિલ? કઈ તારીખે લગ્ન છે? 21 તારીખે લગ્ન કરવા. સમૂહ લગ્નમાં કરવાનું. શું કહ્યું સાહિલ? હા હા આવી જજો. વાત સાચી છે. હું જેટલો નહીં. અમે બે નહીં હોય. વાત સાચી છે. અમે બે નહીં હોય, બીજો બધો. હા વાત સાચી છે. સાહિલ જો આમ ટ્રાન ટ્રાન થઈને ફરજો પાછા, જેવું તેવું ના ફરતા. બુનના લગ્ન છે ઓય, આ ચમ જાય હોય. તો શું કહ્યું સાહિલ? તો આ કાલ હું સાહિલ કાલ ચેલું ખાધું પૂછજે રસ્તામાં કે પકોડી ખાઈએ, પેલું કહે રસ રસ પીએ કેરીનો, પછી પેલું ચોકલેટ એવું કર્યું એ પીધું, પાછી પકોડી ખાધી. તમે બે ફરવા જ ગયા હતા. તમે ફરવા ગયા હતા ને સાહિલ? ખાવું જ પડે ને. હા. અમે એક જગ્યા પકોડી ખાવા જઈએ બટાકા કાચો, સાહિલ કે પકોડી નીકાળી કે રાવા દીધી કે બટાકા કાચા કે નીકાળું ગયા હતા. આ મને તો ભૂખ લાગી, હું તો ખાવા મળેલો, મને તો કશો પણ ના નવડા. કંદા તો ને બટાકા કાચા હતા. હા કશો આપણું કશું ગેસ વાળી ખાઈ જ નહીં કોઈ. હવે જેમ તું કપડા ચિયા લાવ્યા હતા? ચિયા કાળું પેન્ટ અને ધોળો બુસ્કોટ તો શેકની શર્ટ લાવે. આવ્યું એવા પપ્પાનું કામ કરે ને બાપ ભૂલસી દે. તો પપ્પા કામ કરાવે કે આવું કેવું જાય કોમ કરો આવજો મંજુ. તો તમે અહીંયા તમે જે કપડા લાવ્યા હતા? હા આ આપણું હાલ કે બતાવી દીધું એના પર પહેરવાનું. પ્લાઝો નહીં. ત્રણ દાડા ને ત્રણ દાડા પહેરવાના અલગ અલગ ત્રણ જોડી. ચોલી લાવી દઈએ. હા પછી હલ્દીમાં પીળી હાડી, હા પછી હવારે ડ્રેસ, હા રાતે રેસ્ટોરન્ટ ચોલી અને હવારે જન્માડી. બધું અલગ અલગ કર્યું એમ. એ વાત સાચી લગન હા ચાલો તો લગન મારી દી. તો વાત સાચી. ખરવડાય આપણે લગન નહીં તો ખરવડાય નહીં. ખરાડા ત્રણ જગ્યા લગન નહીં, ત્રણ ભાઈઓના ત્રણ છોકરાના લગન પાછા. બીજો કયો? નમભાઈનો. રામભાઈનો સંજયના લગન છે. એને વાળ જાય કાઠિયાવાડ બાજુ જોઈને જાય છે. બે દાડા થશે કુલ બે દાડા પોક્ષી રહ્યા. આપણે તો જોવાનું ત્રણ દાડા થા લગન મગન કરીને આવશે. શાંતિ લગન થઈ. હા તો જો કહીશ હોય તમારા જમના બેન ઘેર છે આજ તો ડૉક્ટર છે ગયા ડૉક્ટર પ્રધાન ચાલુ કરી દીધું. અને બાલ કપા જો કરી દીધી. આ બાલ છે આ છે બાલ કહેવાય. હા લેયર બુલ્સ નહીં. તો વુલ્સ વુલ્ફ. વુલ્ફ બતાવજે હું બાલ કાજો રાખજે ડૉક્ટર કરે એલવાની એ ખુલ્લા બાલ આવે મારે મસ્ત લાગે. શું બનાવવાનું ખાવાનું બનાવી દીધું બતાવજી. આ લોકો દહીં પાસે પેલું ભાગ ના બરોબર છે અને અમુક ટાઈમે પેલું કરી દે ને તો પછી દહીં ભાગી જાય આખું તો ખાવાનું બધા નહીં આવતી. અને હવે અમારા કામકાજ ચાલુ ચાલુ જો કાંઈ કપડાં બપડા ચલો પડે. હે પૂજા કપડાં પેલા આવું મારે પેલા શું કહેવાય ભૂલી ગયો લ્યા કટિંગ કરી આલ કપડ મારા કપડા તો પેલું પેલું વાળ દે ને એટલે પૂછી જાય ખાલી. એમ નહીં એમ ન્યાચું નહીં હતો નહીં પણ ખાલી ભેગું નહીં ના થવું જોઈએ બસ. સારું તમારે કરતા કરી આલે દેવું ફાઇનલ હાલ બસ. કશું દેશો ઘરના હું 150 ભાઈ 150 ના હોય એવું બધું તો લઈ લેવાનું થોડા થોડા.